દાદા બીમાર હોય ને તો ઘેરે સંતરા આવતા જોઈજો. બા બિચારી સાયલું ફોલી ફોલીને ખવડાવે અને અમારે જેવા ત્રણ વાંદરા થઈને બેઠા હોય. બા એક શીર આપો ને કાકા ધારી જાય ને તે સંતરા લેતા દાદાનું વિટામિન ઘટે. શીરું શીરું ઈ ખાઈને સાયલું અમે ગીંજામ નાખીને નિહાળે આવતા. નિહાળે હું કામ આવતા? અમારી જેવા આઠાની ધ્રોબા જેવા બે મિત્રો હોય, એને કોઈ સંતરું ભેળ્યું ન હોય. એને એક જાદુગર બતાવું તો કે આ એ વળી ડોળા કાઢીને ઉભો રહે. એ વળી ખિસ્સામાંથી ઓલી સંતરની સાય લઈને ઊંધી કરીને આવતા. એને ઈ સહી ના પડે. હે તો મજા કેમ નથી આવતી? મારો રામ ભલું કરે. ભગવાનની કૃપા હોય તો જ બધી થાય, નકર ન થાય. આ મહાનગરની નવરાત્રીમાં ગામડાની નવરાત્રીમાં હાથી ઘોડાનો ફેર જો એટલો પડી ગયો આપણામાં. આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કર્યું ને એમાં દેશીવાદીઓ બેસી ગયા. પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણો નવા વાદ્યો આવ્યા ને કેવા આવ્યા ખબર? બાપુ એમાં મંજીરું ન હોય. નવા વાદ્યો આવ્યા. હો ફિલ્મ વાળાએ જોર પકડ્યું. હવે તો હાવ દાંટ વાળ્યો. એની કરતા આપણામાં જાવ ને મારા બાપલિયા હાવ દેશી. મહાનગરની નવરાત્રી નો વિરોધી નથી. આવડા મોટા મોટા ડોમમાં નવરાત્રી કરો, વાંધો નથી કાંઈ. પણ બે હાથ જોડીને તમને પ્રાર્થના કરું, અમુક જે બોર્ડ મૂકો છો ને બોર્ડ એ મૂકો, વાંધો નહીં. કે ફલાણા વ્યક્તિઓ અંદર આવવું નહીં, ફલાણા વ્યક્તિઓ નશો કરીને અંદર આવવું નહીં, તો એક બોર્ડ બીજું મૂકો ને મારા બાપલિયા આવો. કે ચુંદડી વગર કોઈ નવરાત્રી આવો, નવરાત્રીમાં આવવું નહીં. સહજ જ છે ને. આ કેવું હતું આપણી પાસે તો જો. તમે મારી જગદંબાઓ જેટલી અહીંયા બેઠી છો, તમને શાસ્ત્રોએ વેદોએ વખાણી. દીકરી છે ને મેં તો આપણે શું કહીએ કે અમારી ઘરે લક્ષ્મી પધાર્યા, એવું કહીએ ને. અમારી ઘરે જગદંબા પધાર્યા, અમારી ઘરે માતાજી આવ્યા છે, અમારી ઘરે અષ્ટલક્ષ્મી આવ્યા, આપણે એવું કહીએ. તમને ચાર વેદો એ વખાણી. અમારું ક્યાંય ઉલ્લેખ હોય તો કયો લ્યો. દીકરો જન્મે કોઈ દી કોઈ કીધું ભોળો ના થાય એમ? હે અમારે ઘરે વિષ્ણુ આવ્યો એવું કીધું? અને પછી છોકરું જન્મે એટલે હો તેડે લ્યો કાકા તેડે આંખું મારી જેવીશ, મામા તેડે નેણ મારી જેવા, દાદા તેડે કપાળ મારી જેવું, બાપો તેડે મોઢું મારી જેવું. બધા એકબીજા કીધે રાખે કે મારી જેવું મારી જેવું મારી જેવું. એનું ઈ જ 20 વર્ષનો થાય ને ગામમાંથી ફરિયાદો આવવા મળે એટલે આખું ઘર સામે જોવે કે આ કોની જેવો છે? આ તમે સોંટા હતા મારી જેવું મારી જેવું, હવે ક્યાં ભૂલી ગયા? હે ખાસ કરીને મારી બહેનોને કહું કે મહાનગરની નવરાત્રી હોય ને, આવડોક માતાજીનો ફોટો રાખીને બે અગરબત્તી આપણે કરીને બધી માતાજીઓને તેડાવે. ખોરિયાર ગરબે રમવા આવજો, મગર લેતા આવજો, સિંહ લેતા આવજો, વાઘ લેતા આવજો. જાણે કેમ પ્રાણી સંગ્રહાલય ભેળો કરવાનું હોય. આ તમે જે હારે દીપડા લાવ્યા છે એને કોણ હાસઈ છે? દીપડાનું ધ્યાન રાખો. બે અગરબત્તી કરીને માતાજીના ગરબા ચડાવે. અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યા તૂને કિયા જાદુ, અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યા તૂને કિયા જાદુ, કભી ઘબરાઓ કભી ગલ લગ જાઓ, મુझे खुद पे नहीं खाऊं बिना पायल के ही बजे घुंघरू. બધી માતાજીઓ કે હાલો છટકો અહીંથી, અહીંયા નો મેળાવે. કા કે ક્યાં જાવું ગામડે? કેમ તો કે ગામડામાં જાઉં તો હજી ઉકા દાદા ને રામજી દાદા કોક માં હજી ભલે 56 ભોગ ન ધરાવે તો કાંઈ નહીં, એક મુઠ્ઠી તલ ને એક મુઠ્ઠી ખાંડ લાવશે ને તો એ આપણને 56 ભોગના હવાદ આવશે. બધી માતાજીઓ ગામડે આવે. આવા સુંદર મજાના સાઉન્ડ નહોતા, એલ્યુમિનિયમના ભૂંગળા હતા, 3 ગામના તરબેટે સંભળાય એવા. 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં માતાજીને રાજી કરવા આવે, ચુંદડી ઓઢીને આવે. અહીંયા પીણું ભરાઈ દે. હું કામ કે દીકરી ગરબે રમતી હોય ને તો જગદંબાઓનું સ્વરૂપ લાગે. બધી દીકરીઓ ગરબે રમતી હોય, જગદંબાઓના સ્વરૂપ લાગે ને. અહીંયા આપણા ઉકા દાદા ને ઈ હારા ગરબા ચડાવતા. માતો કાળે ને કલ્યાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોગ માયા. હાલો એ માતો કાળે ને કલ્યાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોગ માયા.
કે હારે ગોકુળ માયા જ દિવાળી કે હારે ગોકુળ માયા જ દિવાળી પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી રે ગોકુળમાં કે હારે ઘેર ઘેર ફીરે ગોપીઓ આવે કે હારે મન ગમતા સાજ સજાવે કાલા રે ગુણ ગાવા રે કાલા રે ગુણ ગાવા ગોકુળમાં એમાંય માતાજીના ગરબાના જે ફાળા આવતા ને ફાળા જોયા જેવા અને આ જેટલા અહીંયા ફાળા કરો ને બે હાથ જોડીને પ્રાર્થના કરો કે જીવનનો 10% 20% કમાણીનો જે કઈ ભાગ હોય ને ગૌદાનમાં આપવો શું કામ કે આપણે છેલ્લી પેઢી છે એ સનાતન સંસ્કૃતિને કદાચ આવા નવા ભજનો હાલતા રહે આવા નવા સુંદર મજાના કાર્યો થતા રહે તો હજી સનાતન સંસ્કૃતિને આંચ નહીં આવે પણ બે હાથ જોડીને માફી એટલી માંગુ કે તકલીફ ક્યાં થઈ ગયા હતું નહીં ને એવું લાવ્યા ને ત્યાંથી વાત દાખલા તરીકેની વાત કરું જો જાય છે એને જવાનું છે તો આજ નહીં તો કાલે રેવા દે ભાઈ હજી ચાલુ કરવા દે ને ક્યાં હતો હું હવે લઈ લો આગળ બધું લઈ લો અમારે પાછળ હોત ફરમાઈશો આપે છે હે હા વાત એટલી છે કે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કર્યું છે ને એમાં થોડાક દુખી થયા દાખલા તરીકે ખાલી દાખલા તરીકે દીકરો દીકરી જોવા જાય છોકરો કોઈ છોકરી જોવા જાય તો નક્કી થઈ જાય તો કે કાપો કેક લગ્નની તારીખ આવે કાપો કેક જાન માંડવી આવે કાપો કેક 20 વર્ષ પાછળ વિયા જાવ લ્યો 20 વર્ષ જૂના આલ્બમ જોવો ને અત્યારે આલ્બમ જોવો તમને નથી લાગતું કે હાથી ઘોડાનો ફેર પડી ગયો હોય એવું સહજ જ છે ને આ અહીંયા જાનૈયા બેઠા 20 વર્ષ પાછળ વિયા જાવ અહીંયા જાનૈયા બેઠા હોય અહીંયા માંડવિયા બેઠા હોય ને ગોર મહારાજ સુંદર મજાના તમને કોઈ મંત્રોચ્ચાર કરતા હોય 4 વેદનો શબ્દ છે એમાંથી નીકળેલો શબ્દ વિવાહ શુભ વિવાહ એને મેરેજ નું નામ ન આપતા કેમ કે સનાતન સંસ્કૃતિના વાહક છે 1500 વર્ષ પહેલા જેને માથા પાડીને ધડ લડાવ્યા મારા બાપ એની ચેતના દુખી ન થાય એનું ધ્યાન રાખવાનું આયા મંડપમાં 20 વર્ષ જૂના તમે પાછળ વ્યા જાઓ ને કેસટું જોવો મંડપમાં ગોર મહારાજ સુંદર મજાના એ મંત્રોચ્ચાર કરતા હોય વિઘ્નેશ્વરાય વરદાય સુર પ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે ઓમ મહાવક્રતુંડ કાય ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ સર્વ કાર્યેષુ સર્વદા સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધ સ્વાહા સ્વસ્તિ ન પૂકા વિશ્વદા સ્વસ્તિ ન અક્ષો યરષ્ટિનેમિ સ્વસ્તિ ન બૃહસ્પતિ દીર્ઘાતો મંડપ મધ્યે કન્યા ભદ્રાઓ સાવધાન તો આયા આમ આખું વાતાવરણ દિવ્ય વાતાવરણ થઈ જાય ભાઈ તમને કહો બેનનો હાથ લઈને મંડપમાં લઈને આવે વાતાવરણ કેવું લાગે એમાં ગોર મહારાજ મને તમને એમ કહી દે કે ભાઈ હાલો હોલ્ટ છે જમવા વાળા જમવા વિયા જાય ગણે થાપના પાસે અમુક ફોટા પાડવા જાય એ તો હવે એવું નથી રહ્યું અહીંયા મંત્રોચ્ચાર લગ્ન હકીકતમાં વાંચવાનું હોય અમુક તો અહીંયા હજુ આમ ગોર મહારાજ માંડવામાં હજી ત્યાં મંત્રોચ્ચાર કરતા હોય ને ત્યાં વરપક્ષના 2 જણા આવે ગોર મહારાજ કન્યાની એન્ટ્રી થાય છે હે કન્યાની એન્ટ્રી થાય છે કન્યા પછી ડીજે ઉપર તમે થોડુંક તો જોવો મારા બાપ હે ઈ જૂના આલ્બમ તમે જો તમને કેવું લાગે અહીંયા આમ તમને કહો આમ વર વધુ બે ઊભા હોય ને અહીંયા અણવર તમને કહો સુંદર મજાના ઓછાડ લઈને બેકગ્રાઉન્ડ એ જે પોઝ આપતા હવે એ પોઝે વી ગયા અત્યારે તમે જો દીવ દમણ ગોવા જાય
15 વર્ષ જૂનું પીપળાનું થડિયું પડ્યું હોય, પ્રી વેડિંગ શૂટિંગ. આપણે એના વિરોધી નથી હો, પ્રી વેડિંગ શૂટિંગ કરવા જોઈએ, ના નથી, પણ 12 જ્યોતિર્લિંગના દર્શનમાં 12 જ્યોતિર્લિંગના દર્શન કરીને ઈ પ્રી વેડિંગ શૂટિંગમાં બતાવો ને તો આવનારી પેઢીઓને ખબર પડશે. હાલો એનોય વાંધો નહીં, 47,000 હિન્દુ સંસ્કૃતિના મંદિરો તૂટી ગયા, ઈ પ્રી વેડિંગ શૂટિંગમાં બતાવો, વાંધો નહીં. 4 ધામની યાત્રા વૈયા જાઓ, ઈ પ્રી વેડિંગ શૂટિંગમાં બતાવો, વાંધો નહીં. દીવ દમણ ગોવા જાય ત્યાં ઓલું 20 વર્ષ જૂનું પીપળાનું થડિયું પડ્યું હોય, બેન ત્યાં ઉપર સીડ્યા હોય, ગોઠણથી ઉપર કપડા પહેર્યા હોય, અને 20 ફૂટની સુંદડી ઉઠતી હોય ધોળા કલરની, ઓલો પાછો તમને કોઈ ઘોડો લઈને આવેલો આવે તબડાક તબડાક, ની આખું પ્રી વેડિંગ શૂટિંગ હગાવાલા આપણે બતાવી, સરસ સારી વાત છે. એમાંય પાછા હવે ભારતીય સંસ્કૃતિના ગીતો જાણે કેમ ખૂટી પડ્યા હોય, હિન્દુ સંસ્કૃતિના ગીતો જાણે કેમ ખૂટી પડ્યા હોય. અહીંયા બધા બેઠા બે હાથ જોડીને પ્રાર્થના કરું, એન્ટ્રી કરાવો ને વરાજાની તો સાત્વિક એન્ટ્રી કરાવો, તમ તાર ફટાક્યા પડો, બહરાટી કરો, એમાં ના. પણ અમુક અમુક ગીત જે આપણે અંદર નાખ્યા છે ને એ બારા કાઢવા જોઈએ. આમ એન્ટ્રી કરતો હોય અને આમ અજીબો શાહ શહેનશાહ, આખા ભારતનો રાજા. હરામ બરોબર જો 3 વીઘા નામે હોય તો નથી કરવાનું હોય યાર, બારો નીકળે આમાંથી. આ રાયડું એટલે જ નાખીએ છે ને માથા કૂટે જ એટલે કરી મમ્મીઓને એટલે જ છે ને, આ બનાવી દો કે નહીં મારે એ નથી ખાવું, ઓલું તો કે એ મને ન ભાવે, ઓલું તો કે એ ન ભાવે, કાંઈ વાંધો નહીં. એટલા ઓપ્શન આપે. 30 વર્ષ પાછળ વેજ આપણી પાસે કઈ ઓપ્શન હતા? સ્વાદીનો વક અલગ અલગ લ્યો. સોમવારે પ્લેન કઢી, મંગળવાર મરસાણ કઢી, બુધવાર હરગવાન કઢી, ગુરુવાર ધોળી કઢી, નકરું કટી કઢી. આમે હાથે ભાંડવડામાં લાઈનમાં બેઠા ને કઢીનો પાટીઓ લીટા પાડે આવતો હોય એટલે આપણે પૂછીએ કે બા શું બનાવ્યું? કઢી. તો એકાદું સટકે હું નહીં ખાવ કઢી, હું નહીં ખાવ એ શબ્દ રહ્યો ની ફળી આમ ટ્રાન્સફર કરે. અરે કઈ કેવું છે, એકની વાહે બે પકડે. અને દાદા ઉભા થાય, કેડે હાથ દઈને હાથેની સામું જોઈને એક જ ઓપ્શન આપે, ખાવો છે માર ખાવો. આ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન તો હતો નહીં. અત્યારના છોકરાને જે શરદી થાય ને, આપણને જે શરદી થાય ને અત્યારના છોકરાને શરદી જ નથી થતી. જો કેવી શરદી અમને, કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ એ હરી ન ગયો હોય એવી શરદી હોય. બા બિચારી કાકમાં નાખીને ડોક્ટર પાસે, ડોક્ટર એવા પાછા સાત્વિક ડોક્ટરો, પેલા ઇન્જેક્શન ભરે, ઊંચું કરે કરીને પછી પૂછે શું થાય તો ફેરું હેનું હોય છે એને. એક જોયા જેવું 10 રૂપિયા ટીકડા આપે, કાળી ધોળી પીળી, હવાર બપોર ને હાન. બા પૂછે કે સાહેબ છોકરાને શું કરો? ખીચડી કઢી ઓદો કોદો ખવડાવતા નહીં. હારું બાપા, બીજો ધક્કો થાય પણ તમે નહીં હોવ.